વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં ફરી પાછું આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલો છે કોરોનાના મહામારી કાળની અંદર કે બોર્ડની 25% જે કંઈ પણ કોર્સ છે બરાબર, એ અભ્યાસક્રમને 25% રદ કરવામાં આવશે. તો એ માટેની મહત્ત્વની જે કંઈ પણ PDF ફાઇલ છે એ આપ સૌને વોટ્સઅપ દ્વારા સેન્ડ કરવામાં આવશે. તો એના અનુસંધાને આપણે હવે થોડુંક આપણા ટાઈમ ટેબલમાં પણ ચેન્જીસ લાવવું પડશે. એટલે કે ક્યારેક આપણે ટેસ્ટ લઈ શકશું, ક્યારેક તમને હોમવર્કમાં પણ કંઈક આપવામાં આવશે. તો એના માટે આપ સર્વને વિનંતી છે કે સતત અને સતત તમે અમારી સાથે જોડાયેલા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની ટેક્સ્ટ બુક લેસન નંબર 1માં આપણે અત્યાર સુધીમાં 2 સ્ટોરીઝ જોઈ ગયા છે બરાબર, કે ટ્રેક્સ ટુ તાજનગર અને બીજી છે સીતાપુર્સ લાઇટ. હવે થર્ડ અને લાસ્ટ સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હવે અહીંયા પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ જિલ્લા આધારિત છે અને એ લાઇબ્રેરીને સેટઅપ કરવામાં નથી આવતી સ્ટોરીની અંદર, પણ એ લાઇબ્રેરી છે એ પહેલાંથી જ સેટઅપ થયેલી છે. પણ એ લાઇબ્રેરી છે એ સ્ત્રી સશક્તિકરણ માટે કેટલી ઉપયોગી છે અને એના માટે કેટલાક મહાન કાર્યો કરેલા છે એ આ સ્ટોરીઝની અંદર જણાવેલું છે. તો ચાલો આપણે જોઈએ લેસન નંબર 1ની થર્ડ સ્ટોરી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. બરાબર, બધાનું ધ્યાન બુકની અંદર હોવું જોઈએ અને આવતા જે અઘરા વર્ડ્સ છે અથવા તમારા માટે નવા વર્ડ્સ છે એ વર્ડ્સને તમે નોટ કરતા રહેજો. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. બરાબર, ઇન કેરેલા, જો સ્થળનું નામ આપી દીધેલું છે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ ક્યાં, તો કે ઇન કેરેલામાં. પલક્કડ શું છે તો કે એક ડિસ્ટ્રિક્ટ છે, એક જિલ્લો છે. તો આ જિલ્લાની જે લાઇબ્રેરી છે હેઝ બીન સેટઅપ, એટલે કે પહેલાંથી જ તે ઊભી થયેલી છે, આયોજિત જ છે. એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. આપણે પહેલી જ સ્ટોરીમાં ફોર અને સિન્સ બંનેનો અર્થ જોયો બરાબર, નિશ્ચિત અને અનિશ્ચિત સમય માટે. તો સિન્સ એટલે કે નિશ્ચિત સમય દર્શાવેલ છે કે સપ્ટેમ્બર 2013, એટલે કે સપ્ટેમ્બર 2013થી રનિંગ, એટલે કે અહીંયા દોડવાનો મિનિંગ નથી, પરંતુ રનિંગ એટલે અહીંયા શું થશે તો કે ચાલી રહી છે. બરાબર, તો સપ્ટેમ્બર 2013થી કેરેલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ ચાલી રહી છે ત્યારથી જ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. બરાબર, અને આ લાઇબ્રેરી કેવી છે તો કે ઇટ ઇઝ અ ફાઇન એટલે કે સરસ, તે સરસ અને મોડર્ન એટલે કે આધુનિક. બરાબર, કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક જે લાઇબ્રેરી છે એ ખૂબ જ સરસ અને આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. હવે અહીંયા સરસ અને આધુનિક લાઇબ્રેરી છે, તો આપણે એને કઈ રીતે કહી શકીએ કે એ સરસ અને આધુનિક લાઇબ્રેરી છે? તો અહીંયા તમને કેટલીક વસ્તુ આપેલી છે કે જેના દ્વારા એ આધુનિક દર્શાવવામાં આવી છે. કે સેન્ટર, કેન્દ્ર બની શક્યું છે. સેન્ટર એટલે કે કેન્દ્ર. શેના માટેનું એ કેન્દ્ર છે તો કે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે શું થશે તો કે માહિતી માટેનું એક કેન્દ્ર છે. નોલેજ એટલે કે જ્ઞાન માટેનું કેન્દ્ર છે. વિઝડમનો અર્થ કદાચ તમે જાણતા ન હોય બરાબર, તો એનો અર્થ શું થશે તો કે ચતુરાઈ. બરાબર, તો માહિતી, જ્ઞાન, ચતુરાઈ. કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક અને એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. તો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ એટલે શું થશે તો કે સંશોધન. રિસર્ચ એટલે શું થાય તો કે સંશોધનો. એન્ડ રેફરન્સ એટલે થશે સંદર્ભ. બરાબર,
તો ટૂંકમાં શું કીધું છે કે આ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી ખૂબ જ સરસ અને મોડર્ન લાઇબ્રેરી છે, આધુનિક લાઇબ્રેરી છે કે જે માહિતી, જ્ઞાન, ચતુરાઈ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધનો અને સંદર્ભોનું કેન્દ્ર બની રહી છે. But it has recently been in the news for different reasons. બરાબર? પરંતુ it has recently એટલે શું થશે તો કે હાલમાં, તાજેતરમાં જે કંઈ પણ કાર્ય છે એ બની રહ્યું હોય છે ત્યારે એના માટે વર્ડ યુઝ કરવામાં આવે છે રિસેન્ટલી. બરાબર? રિસેન્ટલી એટલે કે પરંતુ હાલમાં તેના પર અલગ અલગ કારણોથી એ એક સમાચાર બની રહ્યું છે. બરાબર? કે તેના પર લોકો છે ઘણી બધી વાતો કરી રહ્યા છે. A third of its 1,000 members are women. હવે અહીંયા શું કીધું છે કે a third of its 1,000 એટલે શું થશે તો કે 1000, મેમ્બર્સ એટલે કે સભ્યો, તો તેના જે 1000 સભ્યો છે એ સભ્યોનો ત્રીજો ભાગ, a third એટલે શું થશે ત્રીજો ભાગ, એના જેટલા સભ્યો છે એ સભ્યોનો ત્રીજો ભાગ એ કોણ છે તો કે આર વુમેન. બરાબર? અહીંયા વુમેન આપેલું છે એ વુમનનું પ્લુરલ ફોર્મ છે. બરાબર? આપણે વુમનને વુમન્સ ન કહેવાય પણ શું કહેવાય વુમેન, એનું બહુવચન શું કહેવાય વુમેન. તો ઘણી બધી સ્ત્રીઓ, બરાબર, એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના જે 1000 મેમ્બરો છે, 1000 સભ્યો છે, એ સભ્યોનો ત્રીજો ભાગ કોનો છે તો કે સ્ત્રીઓનો છે. એટલે કે એની અંદર સ્ત્રીઓ પણ સમાવિષ્ટ થઈ છે. These women supported by the shared space the library offered them. બરાબર? હવે આ સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને સપોર્ટ કરવામાં આવ્યો છે. કોના દ્વારા તો કે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી દ્વારા એ લોકોને સપોર્ટ કરવામાં આવ્યો છે. કેમાં તો કે લાઇબ્રેરીએ પોતાની જ એક જગ્યા છે, એ જગ્યાની અંદર એમણે સ્ત્રીઓને એક ભાગ આપ્યો છે. અહીંયા વર્ડ આપ્યો છે ને શેડ, શેડનો અર્થ શું થશે તો કે ભાગ. બરાબર? અને સ્પેસ એટલે શું થાય તો કે જગ્યા. તો લાઇબ્રેરીએ તેઓને પોતાની જ એક જગ્યાનો ભાગ છે એ ઓફર કર્યો છે. એન્ડ લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને ફેબ્રુઆરી 2014માં આ સ્ત્રીઓનું એક સંગઠન છે, એ સંગઠનને લોન્ચ એટલે શું થાય તો કે શરૂ કરવું. તો ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓનું એક સંગઠન છે એ સંગઠન શરૂ કરવામાં આવ્યું. કોના દ્વારા તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી દ્વારા. બરાબર? યુનિટ એટલે શું થાય તો કે સંગઠન. The unit got together to discuss methods of empowering women. બરાબર? હવે અહીંયા આપેલું છે કે ધ યુનિટ. તો ધ યુનિટ કોને અનુસંધાનીને કહ્યું છે તો કે ધ વુમેન યુનિટ, એટલે કે સ્ત્રીઓનું જે સંગઠન છે એને ઉદ્દેશીને કહેલું છે કે યુનિટ ગોટ ટુગેધર. આ ગેટ ટુગેધરનું ભૂતકાળનું રૂપ છે ગોટ ટુગેધર એટલે કે ભેગા મળવું. બરાબર? તો અહીંયા સ્ત્રીઓનું જે સંગઠન છે એ ભેગા થયા, તેઓ મળ્યા એકબીજાને. પણ એ એકબીજાને શા માટે મળે છે તો કે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. અહીંયા એક વર્ડ આપેલો છે એમ્પાવર. એમ્પાવર એટલે શું થાય તો કે અધિકાર અથવા તો શક્તિ છે એ આપવા. બરાબર? મેથડ્સ એટલે કે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ. તો અહીંયા સ્ત્રીઓનું સંગઠન છે એ એના જે શક્તિ આપવાના જે કંઈ પણ પદ્ધતિઓ છે, અધિકારો માટેની જે કંઈ પણ પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ વિશે ડિસ્કસ એટલે કે ચર્ચા વિચારણા કરવા માટે તેઓનું સંગઠન છે એ એકઠું કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, બીજો એક નાનો જ પેરેગ્રાફ છે એટલે આપણે એની સાથે અહીંયા આવરી લેશું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. બરાબર? હવે અહીંયા શું કીધું છે કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ, કે પલક્કડ લાઇબ્રેરી છે તેણે પોતાના જે દ્વાર છે, ખંડના જે દ્વાર છે એ દ્વારો હંમેશા માટે ખુલ્લા રાખ્યા.
પણ શેના માટે તેઓ ખુલ્લા રાખે છે? તો કે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, બરાબર, કે ફિલ્મોનું જે ચિત્રણ છે એ ફિલ્મોનું ચિત્રણ કરવા માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, બરાબર, એટલે કે ઘરની અંદર જે આર્થિક રીતે કાર્યશાળાઓ યોજવામાં આવે છે એ કાર્યશાળાઓ માટે, ઓર ગાર્ડનિંગ એટલે કે કોઈ બાગાયત માટે, બરાબર. હવે જો વર્કશોપ એટલે કે કાર્યશાળા અને ગાર્ડનિંગ એટલે શું થશે કે બાગાયત, તો ગૃહ માટે, આર્થિક કાર્યશાળાઓ માટે, ગાર્ડનિંગ બાગાયત માટે, ચાઇલ્ડ કેર એટલે કે બાળ ઉછેર માટે, ઓર ધ આર્ટ અને કલા માટે, આર્ટ એટલે શું થશે કલા, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, બરાબર. હવે તમને અહીંયા શું કીધું છે, ઉપરના જે કંઈ પણ દર્શાવેલા છે એ દરેક કાર્યો માટે, અને બીજું કે કોન્ફ્લિક્ટ્સ, શું કીધું છે કે ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે શું થશે તો કે ઝઘડા થવા, બરાબર. કોન્ફ્લિક્ટનો અર્થ શું થશે? ઝઘડા. હવે બીજો વર્ડ અહીંયા આપેલો છે લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે લીગલ એટલે કે કાયદાકીય, અને ડિસ્પ્યુટ્સ એટલે કે તકરાર. તો કાયદાકીય રીતે સ્ત્રીઓની અંદર જે કંઈ પણ તકરાર થતી હોય છે એના માટે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક પ્રોબ્લેમ્સ એટલે શું થશે તો કે પ્રશ્નો, બરાબર. તો ફેમિલી કોન્ફ્લિક્ટ્સ પરિવારમાં થતા ઝઘડાઓ, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારો, અને વ્યાવસાયિક પ્રશ્નોના કારણે, વ્યાવસાયિક પ્રશ્નો દ્વારા એ બધી જ વસ્તુને મેનેજિંગ એટલે કે પોતાની જાતે જ હેન્ડલિંગ કરવા માટે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ માટે લાઇબ્રેરીએ પોતાના દ્વાર છે એ ખુલ્લા રાખ્યા, કે ગમે ત્યારે તેઓ પોતાની પ્રોબ્લેમ્સ લઈ અને એ ત્યાં સંગઠન છે એ લાઇબ્રેરીની અંદર, રૂમની અંદર તેઓ ભેગું થઈ અને કંઈક ને કંઈક ઉકેલ લાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરીએ. ત્યાર પછી જોઈએ પેરેગ્રાફના પ્રશ્નો. પેરેગ્રાફ તમને આપેલો છે ઇન કેરેલાથી પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ સુધી, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફોર વોટ કેન પીપલ યુઝ પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, બરાબર. હવે શરૂઆતમાં જ આપણે ફોર વોટ છે એના વિશે જાણી ગયા કે ફોર વોટ જો ક્વેશ્ચનમાં આપેલો હોય તો આપણે એનો મિનિંગ શું કરશું કે શેના માટે. હવે બીજું આપણે જોવું છે કે અહીંયા ડીડ નથી, ડઝ નથી, ડુ નથી, કોઈ એમિસાર નથી, વોસવેર નથી, પણ શું છે તો કે કેન છે. કેન શું છે? મોડેલ ઓક્સિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. અને અહીંયા કરતા શું છે? પીપલ. યુઝ એટલે ક્રિયાપદ થશે, બરાબર. પણ લોકોએ પ્રશ્ન શું કીધું છે કે લોકો છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો યુઝ શા માટે કરી શકે છે કે, એટલે મેં તમને આની પહેલાં પણ જણાવી દીધું હતું કે જો પ્રશ્નની અંદર સહાયકારક ક્રિયાપદો એટલે કે મોડલ ઓક્સિલરીઝ આપેલા હોય તો જવાબમાં પણ મોડલ ઓક્સિલરીઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર. તો કરતા શું છે? પીપલ. ફર્સ્ટ લેટર કેવો થઈ ગયો? કેપિટલ. પીપલ કેન યુઝ એટલે કેનને આપણે જવાબમાંથી રિમૂવ કરવાનું નથી, બરાબર. કેન યુઝ, આ કેન યુઝ, અને યુઝમાં પણ કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે સહાય ક્રિયાપદ સાથે ક્રિયાપદનું રૂપ કેવું આવે? હંમેશા મૂળ રૂપ આવે. હવે પીપલ કેન યુઝ, લોકો છે એ યુઝ કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. શેનો? તો કે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, બરાબર. શેનો ઉપયોગ કરવાનો છે? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આન્સર કેનો લખવાનો છે? તો કે ફોર વોટનો, બરાબર. કે શેના માટે, શા માટે? તો અહીંયા શું કીધું છે? ફોર. મેં તમને પહેલાં પણ જણાવી દીધું હતું કે જો ફોર વોટથી આન્સર હોય તો આન્સરમાં પણ
ફોર લખવું એ ફરજિયાત છે. હવે શેના માટે? તો કે ફોર ઇન્ફોર્મેશન, માહિતી માટે, નોલેજ, જ્ઞાન માટે, વિઝડમ, ચતુરાઈ માટે, કલ્ચર એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે, રિસર્ચ એટલે કે સંશોધનો માટે, એન્ડ રેફરન્સ અને સંદર્ભો માટે લોકોને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો યુઝ કરવો એ જરૂરી છે, અથવા તો એના માટે તેઓ યુઝ કરી શકે છે. હવે છે બીજો પ્રશ્ન, વાય ડીડ ધ વુમેન યુનિટ ગેટ ટુગેધર? બરાબર, મેં તમને જણાવ્યું હતું કે ગોટ ટુગેધર શું છે? તો કે ગેટ ટુગેધરનું ભૂતકાળનું રૂપ. પ્રશ્નની અંદર શું આપ્યું છે આપણને? ડીડ. જો ડીડ આપેલું છે તો જવાબમાંથી ડીડને રિમૂવ કરવાનું છે અને ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? ભૂતકાળનું રૂપ અથવા તો ઈડી પ્રત્યયવાળું રૂપ. હવે ક્વેશ્ચન શેનાથી છે? વાયથી. બરાબર, તો આપણે અત્યાર સુધી જોયું કે વાયથી જો પ્રશ્ન હોય તો આપણે એનો આન્સર બીકોઝમાં લખતા હતા, પણ ક્યારેક વિદ્યાર્થી મિત્રો વાયથી પ્રશ્ન હોય તો આપણે એનો આન્સર ટુ વાળા મુખ્ય ક્રિયાપદથી પણ કરી શકીએ છીએ. કેવી રીતે જોઈએ આપણે? બરાબર, હવે કર્તા તરીકે શું છે? તો કે ધ વુમન યુનિટ. બરાબર, એટલે ધ કેવો થઈ ગયો છે? કેપિટલ. ધ વુમેન યુનિટ. હવે ડીડ નીકળી જશે જવાબમાંથી, તો ક્રિયાપદ શું છે? ગેટ ટુગેધર. તો ગેટનું શું થઈ ગયું છે અહીંયા? ગો ટુગેધર. બરાબર, અહીંયા સુધીનું પ્રશ્નનું વિધાન થઈ ગયું કે ધ વુમન યુનિટ ગોટ ટુગેધર. હવે અહીંયા જો જવાબમાં તમે ડીડ લખો તો આપણો જવાબ કેવો પડે? ખોટો પડે. બરાબર, એટલે આવી જ નાની મિસ્ટેક છે એ આપણે આન્સરમાં કરવાની નથી. હવે આપણે વાયનો આન્સર મુખ્ય ક્રિયાપદ ટુથી જોવાનું છે, એટલે ટુ ડિસ્કસ. બરાબર, વાય બીકોઝ નથી લખવાનું, સીધું શું થશે? ટુ ડિસ્કસ, ચર્ચા વિચારણાઓ કરવી. ડિસ્કસ એટલે હવે શેની? તો કે મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. એટલે જો વાયથી ક્વેશ્ચન હોય તો બીકોઝ, સો ધેટ. બરાબર, એનાથી જો આપણે આન્સર ન દેતા હોય તો આપણે ડાયરેક્ટ સીધા ટુ વાળા ક્રિયાપદથી પણ જવાબ આપી શકીએ છીએ, આન્સર આપી શકીએ છીએ. ધ વુમેન યુનિટ ગોટ ટુગેધર. શેના માટે? શા માટે? તો કે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો લેસન નંબર 3ની જે આપેલા 2 પેરેગ્રાફની સ્ટોરી છે એ આજે આપણે આ લેક્ચરમાં આટલું જ જોશું. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.